રાપરમાં ગાયના પેટમાંથી 61 કિલો પ્લાસ્ટિક બહાર નીકળ્યું। રાપરમાં ગાય માતાનું ઓપરેશન કરતા પેટમાંથી 61 કિલો પ્લાસ્ટિક બહાર નીકળ્યું। એક ગાય માતાના પેટમાંથી ઓપરેશન કરી 61 કિલો પ્લાસ્ટિક બહાર કાઢવામાં આવ્યું છે। સરકારી તંત્ર મોટા વાયદાઓ બહુ કરે છે, પરંતુ કામગીરીને નામે શૂન્ય હોય તેવું અહીં રાપર તાલુકામાં લાગી રહ્યું છે। કારણ કે ગઈ 15 તારીખના રોજ રાપરથી ગાય માતાને જય શ્રી ગૌશાળા સેવા ટ્રસ્ટ ગાગોદર ખાતે લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ 18 તારીખના રોજ આ ગાય માતાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ડોક્ટરોએ ઓપરેશન દરમિયાન આ ગાય માતાના પેટમાંથી 61 કિલો પ્લાસ્ટિક બહાર કાઢ્યું હતું। ઓપરેશન કરી 61 કિલો પ્લાસ્ટિક ગાય માતાના પેટમાંથી બહાર કાઢી તેનો જીવ બચાવવામાં આવ્યો હતો। હવે સવાલ એ થાય છે કે તંત્ર પ્લાસ્ટિક બંધના વાયદાઓ કરે છે। જો પ્લાસ્ટિક બંધ હોય તો આ રાપરમાં ગાય માતાના પેટમાંથી 61 કિલો પ્લાસ્ટિક ક્યાંથી આવ્યું? આ તો એક જ ગાય છે, આવી તો કેટલીય ગાયો હશે। રાપર તાલુકામાં હજારો કિલો પ્લાસ્ટિક ખાઈ જતી હશે અને લોકો પણ આ પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ કરી જ્યાં મન પડે ત્યાં પ્લાસ્ટિક ફેંકી દેતા હોય છે અને નગરપાલિકા લોકો દ્વારા પણ પ્લાસ્ટિક બંધ કરવા તેમજ પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ કરવા બાબતે કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવતી, જેના કારણે આવા અબોલ પશુઓ હજારો કિલો પ્લાસ્ટિક ખાઈ જાય છે અને પ્લાસ્ટિક ખાઈ જવાને કારણે તેઓ મૃત્યુ પામે છે। માટે તંત્ર વાયદાઓ ભલે ગમે એટલા કરતું હોય પણ કામગીરીમાં તો નિષ્ક્રિય જ છે। રિપોર્ટ બાય સૂરજ લુહાર, રાપર। કચ્છની પ્રજાનું માનીતું